હું ચેતના પરમાર ચેતનાબેન બાબુભાઈ નાનજીભાઈ કજરિયામાં હાલ કજરિયા કારખાનામાં કામ કરું છું. ત્યાં મારા પતિને અમે 6 વર્ષથી કામ કરવી છીએ. ત્યાં મારા પતિને સિલિકોસિસ નામની બીમારી થઈ છે અને એ પ્રમાણે અમે અરજી કરેલી છે ઘણી બધી કચેરીએ, ડીસ કચેરીમાં આવેદનપત્ર આપેલ છે. તે પર કોઈ કાર્યવાહી થતી નથી. તો મારું આશાપુરા ચેનલ દ્વારા એટલું કહેવાનું થાય છે કે અધિકારીઓ અમારી અરજીનું કોઈ પણ પાલન કરતા નથી, કોઈ પણ કાર્યવાહી કરતા નથી. તો અમને ન્યાય મળે એ બાબતે અમે આ ન્યૂઝ ચેનલમાં આપીએ છીએ અમારો વિડીયો કે આ કર્મચારીઓ અમારું કામ કરે અને ત્યાં તપાસ જારી કરે. અમે ઘણી બધી અરજીઓ આપી છે. છેલ્લી 2 તારીખે એક અરજી આપી હતી કે તમે આ બાબતે કેમ કંઈ કાર્યવાહી નથી કરતા. ત્યાંથી અમને 2 જવાબ મળ્યો કે અમારું કામ અમને ખબર છે, અમે કરશું. પણ 3 મહિના થવા આવ્યા પણ હજી સુધી કોઈ કાર્યવાહી નથી થતી. કંપની તરફથી અમને હેરાન કરવામાં આવે છે, અમને કામ પરથી કાઢવામાં આવે છે, પણ કંપનીવાળા આ લોકોથી ડરતા નથી જરાય અને અમને હેરાન કરીને અમને કાઢી મૂકવામાં અમારા આડું અવડું લેખિત કરીને અમારી સહી માંગે છે. તો અમે આ સહી નથી કરતા તો અમને ટોર્ચર કરવામાં આવે છે અને એમને કામ ઉપરથી કાઢી મૂકવાની ધમકી આપે છે. અમને કહે છે કે તમારે થતું હોય વળતર તો નહીં જ આપી, તમારે થાય એ કરી લો. અને કચેરી અમે આવેદન આપીએ છીએ, વારંવાર અરજીઓ કરી છીએ, પણ કોઈ પણ કાર્યવાહી કચેરી દ્વારા કરવામાં આવતી નથી. અમને પીડિત પરિવાર છીએ, મારા પતિની હાલત ગંભીર થતી જાય છે. અમારે કામ નહીં થાય તો આગળ મારું જીવન અમારે કઈ રીતે લેવું એ અમે વિચારમાં, એ માટે અમે સરકાર પાસે માંગ કરવી છે કે અમને સહાય મળે. પણ કોઈ પણ કાર્યવાહી મોરબીની અંદર કોઈ પણ કાર્યવાહી એ કંપની દ્વારા કરવામાં આવતી નથી. કજરિયા કંપનીનો પાવર એટલો છે કે કોઈ પણ સરકારી અધિકારી ત્યાં આવવા પણ રાજી નથી કે અમારી અરજી હાથ ઝાલવા તૈયાર નથી. અમે ફોટો પાડવાનો કીધો અરજી દેવા ગયા ત્યારે તો પણ એ લોકોએ ના પાડી કે ના ભાઈ અમારે ફોટો નથી કરવો, અમારું કામ છે, અમને ખબર છે, અમે કરશું. પણ 3 મહિના થવા આવ્યા કોઈ પણ કામ કરતા નથી. છેલ્લા ધક્કો ખાઈ રહ્યા છો અને શું તમે કહેશો કે આગળની કાર્યવાહી? અમે 3 મહિના થવા આવ્યા, અમે 2-3 વાર અરજી કરી, બધી જગ્યાએ અરજી કરી, ગાંધીનગર સુધી પણ અરજી કરી, પણ કોઈ પણ કાર્યવાહી કરતા જ નથી. અમે વારંવાર અરજીઓ કરવા જાવી છીએ, અમને જવાબ પણ નથી આપવામાં આવતો અને કાર્યવાહી અમારી કરવાની એટલી થાય છે કે ત્યાં તપાસ મોકલે અને અમને અમારું વળતર આપવા બદલ, ન્યાય માંગવા બદલ અમારો સાથ આપે કચેરી. જે પણ સરકારે એમને કાયદા સોંપ્યા છે તો એ કાયદા પ્રમાણે એ કામ કરે અને અમને ન્યાય અપાવે, અમારી એટલી માંગ છે. શ્રી અનંત ગૃહ ઉદ્યોગ રાજુભાઈ શાહ અને અર્ચનાબેન ચાવડા દ્વારા ગૃહ ઉદ્યોગનું સંચાલન હવે અમદાવાદમાં. કચ્છ ભુજની પ્રખ્યાત હેન્ડમેડ ખાખરા અને રોટલાના પ્રખ્યાત ગૃહ ઉદ્યોગની વસ્તુનું વેચાણ હવે અમદાવાદમાં. તો અમારું સરનામું નોંધી લેશો. વસ્તારપુર તળાવ પાસે, અમદાવાદ, શ્રી અનંત ગૃહ ઉદ્યોગ. મોબાઈલ નંબર 9825225038. શ્રી અનંત ગૃહ ઉદ્યોગ હવે અમદાવાદમાં.